સૌ ભેગા થયા છે. સંતોનો આજે લાભ લેવાનો છે. અમિત શાહ હોય, ભૂપેન્દ્ર પટેલની જરૂર ના પડે. એટલે એકચ્યુઅલી અમારું પ્લાનિંગ એવો હતો સ્વામીજી કે લાસ્ટ ટાઈમ અમે જ્યારે બધા ગોષ્ઠીને એવું બધું વાળા સોંપેલા હતા, એટલે આ વખતે કેવિનભાઈ બોલવાનું હતું, તમે પ્લાનિંગ જ નહીં કર્યું. અને આપની આજ્ઞા છે એટલે એક પ્રસંગની વાત કરું એમ કે સ્વામીજી સંપૂર્ણ જીવન યુવકો માટે, યુવકો સાચા માર્ગે દોડે એના માટે ગુરુ કર્યુંને અત્યારે ગુરુ હરી દોડી રહ્યા છે. એમ અત્યારે બોમ્બેની ધરતી પર બધા વિડીયોઝ આવતા છે આપણી પર, તો જોતા છે કે રાત દિવસ જોતા નથી ને યુવકોને મળવાનું હોય, કોઈ વડીલોને મળવાનું, અમરીશોને મળવાનું હોય, સદભાવવાળા મળવાનું હોય, રાત દિવસ એક કરી દોડે છે. તો એ દોડે છે કમ. તો આપણું જ્યારે હરિરામ મંદિર બનતું હતું ને ત્યારે જૈન મુનિ આવ્યા હતા. તો મંદિર બનતું હતું ત્યારે જૈન મુનિ આવ્યા હતા. ત્યારે જૈન મુનિએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે આ મંદિર ક્યારે સ્વામીજી પૂરું થશે એમ. તો સ્વામીજીનો જવાબ આપતા કહે છે કે આ મંદિર બનતા જો 20-25 વર્ષ નીકળી જશે એમ. તો જૈન મુનિ વિચારમાં પડી ગયા કે 20-25 વર્ષ હજુ એમ. એટલે સ્વામીજી પછી એનું રહસ્ય ઉઘાડતા બોલ્યા કે 20-25 વર્ષ એટલે સ્થૂળ દેહ કે જોવા જઈએ સ્થૂળ દેહ તો કે આ મંદિરને પતતા મને 2-3 વર્ષ જ લાગશે, પણ મારે એવા જાગ્રત ચૈતન્ય ઊભા કરવા છે એમ કે જેના જીવનમાં દારૂ, માંસ, વ્યભિચાર કે કોઈ બી વ્યસન ના હોય, વ્યસન મુક્ત યુવાન હોય કે જેના જીવનમાં એક ભગવાનને અર્થે ને ધર્મને અર્થે શું ના થાય ને સારું પવિત્ર જીવન જીવી શકાય એવા યુવાનો તૈયાર કરવા છે એમ. તો એ સ્વામીજીએ રહસ્યો કરતા વાત કરી એમ. તો એનું એ જ અત્યારે આપણે પ્રભુ સ્વામી જોઈ રહ્યા છે એમ. કોઈ બી નાનો યુવક હોય કે મોટામાં મોટો યુવક હોય તો એને મળવા માટે સ્વામીજી આપણે જોઈએ દિનચર્યા જોઈએ તો આપણે કદાચ ઠાકોરભાઈ છે સરપંચ હતા, તેમને ખ્યાલ હશે કે દિવસના કેટલા પ્રોબ્લેમ આવતા હોય, કેટલા પ્રોબ્લેમ જતા હોય એમ. એમનો અનુભવ છે. તો એ ફેસ કરવાનું આવે એટલે એવું થાય કે આખો દિવસ આ જ કર્યા કરવાનું. તો આપણે એમના જીવનનું આપણે એ જોઈએ, એમનું દર્શન કરીએ તો બી આપણને ઉમંગ જાગે કે એમને તો જરૂર નથી, એ આંખના પડકારે ધારે બધું કરી શકે એવા પુરુષો છે આ બધા. તો એમને જરૂર નથી કે આ બધું શું કે આમ અનંત બ્રહ્માંડો ઉડી જાય એવા આપણા ગુનાથી જે મળ્યા છે સ્વામીજી એમ. પણ કહેવાનો મતલબ એ છે કે આપણે એમના જીવનમાં ડૂબીએ તો નિરંતર તો આપણને જીવવાનું એવી રીતે બળ મળે. તો આપ સંતો પધાર્યા છે તો આ પ્રાર્થના કરીએ કે સ્વામીજીના અને ગુરુહરિના જીવનના જે યુવકો માટે સેવા કર્યા છે અને શું આવા દરકાર કરે આપણે જોઈએ છે એ પ્રમાણે આપણને પણ માર્ગદર્શન આપે.